નમસ્કાર એજન્ડા એટ નાઇટ સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા એટ નાઇટમાં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા નજર કરીએ એક મોટા સમાચારની। સલમાન ખાનના ઘરમાં જે ફાયરિંગ થયું હતું એ મામલે અપડેટ્સ મળી રહી છે। મોટી માહિતી મળી છે, 2 આરોપી પકડાઈ ગયા છે। આ બંને આરોપીઓ ગુજરાતના ભુજમાંથી પકડાયા છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી। સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીઓની ઓળખ થયા બાદ એક ટીમ ગુજરાતના કચ્છ પહોંચી અને ભુજમાંથી બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા, જેની ઉંમર 24 વર્ષ છે, અને સાગર પાલ, કે જેની ઉંમર માત્ર 21 વર્ષ છે। બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંને આરોપીઓને મુંબઈ લાવીને તેની પૂછપરછ હાથ ધરશે। તો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી પણ લઈ લીધી છે। લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની જવાબદારી લીધી અને ફરી સલમાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે ટીવી9 પાસે એક્સક્લુઝિવ માહિતી। ફાયરિંગ કરનારા આરોપી પાસેથી નથી મળ્યા કોઈ પણ પ્રકારના હથિયાર। બેલિસ્ટિક રિપોર્ટ માટે પિસ્તોલ મળવી જરૂરી છે। આરોપીઓએ હથિયાર ક્યાં સંતાડ્યા તે મુદ્દે હવે પોલીસ તપાસ કરશે। પોલીસ પૂછપરછમાં વધુ ફોડ નથી પાડતા આરોપીઓ। તો પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનાર શૂટર્સ બાઇક પર બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા। આરોપીઓએ બાઇક ત્યાં જ છોડી હતી અને થોડે દૂર ચાલીને બાંદ્રા રેલવે સ્ટેશન પર તેઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા। આ બાદ તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડી ગયા, પરંતુ સાન્તાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને તેઓ બહાર નીકળી ગયા। પોલીસને તપાસ દરમિયાન આ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ જોવા મળ્યા હતા। આપને જણાવી દઈએ કે રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રા સ્થિત સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 2 અજાણ્યા બાઇક સવારોએ હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સંવાદદાતા જય દવે આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, થોડા દિવસ પહેલા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બની હતી કે જેમાં અત્યારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચથી આ બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે। જે ચોક્કસથી જ્યારથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું ત્યારથી જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સતત આ બંને આરોપીઓની શોધખોળ કરવા માટે લાગી ગઈ હતી। સીસીટીવીના ફૂટેજના આધારે મહત્વની કડી મળી હતી કે તેઓ કચ્છ તરફ ગયા હોય તેવી શક્યતાઓ છે, અને તેના આધારે જ જે સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેની સાથે સતત કોર્ડિનેશન કરી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છે તે આ મામલે તપાસ કરી રહી હતી। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કચ્છના માતાના મઢ ખાતે આ બંને આરોપીઓ હોય તેવી શક્યતાઓ છે, અને તેના આધારે પૂરતા પોલીસ ફોર્સ હથિયારો સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને પકડવા માટે ગઈ હતી, અને ગઈકાલે મોડી રાત્રે જે આરોપીઓ છે બંને તેને પકડી લેવામાં આવ્યા છે અને તેનો કબજો છે તે મુંબઈ પોલીસને સુપ્રત કરી દેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે દયાપર પોલીસ ખાતે જરૂરી કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ આ બંને આરોપીઓનો કબજો છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે, અને તેમની પ્રાથમિક પૂછપરછમાં બંને ફાયરિંગ કર્યા હોવાની કબૂલાત પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે। મહત્વની વસ્તુ એ છે કે બંને પાસેથી કોઈ હથિયાર મળી આવ્યા નથી, અને જે સ્થાનિક પોલીસની પૂછપરછમાં આ બંને હથિયારો તેમને કચ્છમાં ન ફેંક્યા હોવાની કેફિયત પણ છે આપી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। હાલ છે તે મુંબઈ પોલીસે તેનો કબજો લીધો છે, અને ત્યારબાદ તેની પાસેથી મહત્વની કડીઓ છે તે મળી શકે તેવી શક્યતાઓ છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે અગાઉ પણ જ્યારે લોરેન્સ બિશ્નોઈ કે એક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપ્યો હતો તેના શૂટરો પણ કચ્છ તરફ ભાગી આવ્યા હતા અને તેઓ કચ્છમાંથી પકડાયા હતા। ત્યારે વધુ એક કિસ્સામાં આ જે આરોપીઓ છે તે કચ્છ આવ્યા હતા અને તે કચ્છમાંથી પકડાઈ છે। બિલકુલ જય, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો હાલ તો આ બંને જે આરોપીઓ છે એ મુંબઈ પોલીસના સકંજામાં છે। હવે ક્રાઇમ બ્રાન્ચ છે આ બંને આરોપીઓની પૂછપરછ કરશે। હજુ પણ કેટલા લોકો તેમની સાથે સંડોવાયેલા છે, કોણ કોણ હતું, કેવી રીતે આ પ્લાન ઘડવામાં આવ્યો તે દિશામાં હવે તપાસ છે એ કરવામાં આવશે। હાલ તો આ બંને આરોપીઓને
ગુજરાતના કચ્છના ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ આ બંને આરોપી પાસેથી કોઈ પણ પ્રકારના હથિયારો નથી મળી આવ્યા. એટલે અત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે કે હથિયારો તેમણે ક્યાં સંતાડ્યા છે, હથિયારો તેમણે ક્યાં મૂકી દીધા છે. એ તમામ દિશામાં તપાસ થઈ રહી છે, પરંતુ હાલ આ બંને આરોપીઓને મુંબઈ પોલીસે સકંજામાં લઈ લીધા છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ આ મામલે કોઈ વધુ જાણકારી નથી આપી રહ્યા અને કોણ તેમની સાથે હતું એ પણ તેઓ જાણકારી અત્યારે હાલ નથી આપી રહ્યા. ફાયરિંગ કરનારા બંને આરોપીઓ છે એ પોલીસ સકંજામાં આવી ગયા છે. બેલિસ્ટિક રિપોર્ટ માટે પિસ્તોલ મળવી ખૂબ જરૂરી હોય છે અને અત્યારે આરોપીઓ પાસેથી પિસ્તોલ નથી મળી આવી.